મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે 500 જેટલા વૃક્ષના છોડનું વૃક્ષારોપણ કરીને લોકો સુધી આવો સારો મેસેજ જાય અને સૌ લોકો વૃક્ષારોપણ કરવું જોઈએ તેવી પહેલ કરી હતી. 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા કંચનબાગમાં આશરે 500 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ પર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. 1973માં સૌ પ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે 143થી વધારે દેશો ભાગ લે છે. દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિનસરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હું ધનરાજ ચૌહાણ, એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમારી એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. માંજલપુર કંચનબાગ તળાવ ખાતે કોર્પોરેશનની પાર્ક એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સહયોગથી અમે આ પ્લાન્ટેશનનું એક્ટિવિટી હાથ ધરી છે અને અમારી ટીમ દ્વારા લગભગ 230 છોડ વૃક્ષારોપણ અહીંયા કરવામાં આવ્યું છે, જેમાં ફ્રૂટ પ્લાન્ટ્સ બી ઘણા બધા છે જે ભવિષ્યમાં પક્ષીઓ માટે અને ઘણા બધા જીવજંતુઓને કામ લાગશે, નેસ્ટિંગ માટે અને ફ્રૂટ માટે બી કામ લાગશે. અને બીજું તો વૃક્ષારોપણથી થોડું ઠંડક ને એ બધું બી અહીંયા જળવાઈ રહેશે. અમારો મેઇન પર્પસ એ જ છે વૃક્ષારોપણ. અમે એટલો જ મેસેજ આપવા માગીએ છીએ કે આ જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને વાતાવરણ અનિયમિત બની રહ્યા છે, એના માટે દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન અમુક વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને એ લોકો વૃક્ષો ઉગાડે અને બધા પક્ષીઓને અને જાનવરોને અને પ્રકૃતિને મદદરૂપ બને, એવી અમારી આશા છે. ધનરાજસિંહ ચૌહાણ, એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ. Subscribe now and press the bell icon. Never miss an update.